ને તમારે જો મારી કહાની સાંભળવી ને હાલો સાંભળો. ભાઈ કામ ધંધે જાને એ આને મોકલો કામ ધંધે કે આમ નો હાલે કોને? ઘરની પરિસ્થિતિ તો જો એ ઊભો થા હાલ કામ ધંધે જા. શું કરું કઈ સમજાતું નથી. ઘરમાં બધા બોલ બોલ કરે છે. શું કરું? ઘર મૂકીને ભાગી જાઉં? આજ પછી ઘરે દેખાય બીજો અને હવે બે માંથી એકે મને ન કહેતા. જા જા તું કામ કરતો હોય તો સારું જ છે ને તારી માટે. જા 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 હવે દેખાતો જ નહીં હો હે જા જાવ જ આ છું. જા. હે ભગવાન, લાવ થોડી વાર અહીંયા વિયા મુકાવ, હાથ પગ મોટું ધો, પછી આગળનું કંઈક વિચારું શું કરું શું નહીં. ક્યાં જાઉં? ઘરેથી તો નીકળી ગયો, જાઉં ક્યાં? ભાઈ આગળ જવું, ભાઈ આગળ આગળ હાલો. કોક તો મળ્યું. ભાઈ અહીંયા આગળ ક્યાં સુધી જવું? મારે તો અહીંયા રેલવે સ્ટેશન સુધી જ જવું છે સામે. હા અહીંયા. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર છે નો અમે નાના માણાની મદદ કરવી એ અમારી ફરજમાં આવે. બહુ સારા વ્યક્તિ હતા. હે ભગવાન, એને પણ મારા જેવું દુઃખ ના આપતા. જય મામાદેવ. એટલે ખીચામાં 100 રૂપિયા હતા. આ છાંયો સારો છે, લાવ ને અહીંયા થોડી વાર બેસું, નાસ્તો કરી લઉં. જગ્યા સારી છે, મામાનું મંદિર છે, આશરો છે. એટલા 2 પડીકા લીધા હતા, લાવને થોડોક નાસ્તો કરી લઉં. આ બોલ પક્ષીઓ છે, હું તો માંગીને ખાઈ લઈશ, પણ પક્ષીઓનું શું? લાવને થોડુંક આને પણ નાખું. પક્ષીઓ ખાવા માટે કેટલા તડપે છે, લાવને થોડુંક એને પણ નાખું.
શું કે ભાઈ? બોલો બોલો. કઈ બાજુ આયલા? મોરબી જાઉં. મોરબી? ઘરના કંકાસમાંથી મોરબી નીકળી ગયો. અરે ભાઈ, આમાં મૂંઝાવાનું હોય કાંઈ? એવા ઘરના તો હાલતું રહીએ, હવે નાના મોટું હવે આમાં કાંઈ ગામ ન મૂકવાનું હોય. પણ હવે થાકી ગયો. હવે હિંમત ન હારવાની હોય, ક્યાંક કામ ગોતીને કામે ચડી જવાનું હોય. આ સિટી તો બહુ સારું દેખાય છે. શું મને અહીંયા કામ મળશે? દાદા, હું કામની તલાશમાં આવ્યો છું. આજુબાજુમાં અહીંયા ક્યાંય ફેક્ટરી છે તો મને કામે લાગવું છે, કારણ કે અત્યારે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. તો લઈ જશો? હા ચલો. ભાઈને જ પૂછું તો કેમ રહેજો? ભાઈ આવે આગળ હાલીને. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. હવે હું મોરબીમાં નવો છું, મારે કામની તલાશ. આલી બાજુ તો સાહેબ તમને ક્યાંય કામ ન મળે. તમે આમ પીપળી રોડ બાજુ જ્યાં કારખાના ત્યાં તપાસ કરે, અહીંયા કે શક્યતા જ નથી. એવું છે? હા ભલે ભાઈ, જય માતાજી. જય માતા. શું કરું? કંઈ હોતું નથી. હવે તો મારો ઠાકર કરે એ ઠીક. હે ભગવાન, કેટલી કસોટી તું કરીશ? મને ક્યાંક કામ અપાવ, કાં તું ક્યાંક કોઈકના આશરે આવીને મને કહે, કારણ કે ઘણા બધા લોકોને મેં પૂછ્યું પણ મને કોઈ સપોર્ટ કરતું નથી. આ તું એક જ છો. મોટા ભાઈ બોલો બોલો.
પડે તો 2 મિનિટ તો રાખજો એ ભાઈ આવ્યા આ સાહેબ અહીંયા કઈ કામ મળશે? અત્યારે તો અહીંયા આપણા પાસે માણસો પૂછશે અત્યારે અહીંયા કાંઈ કામ મળ્યું એમ છે નહીં કઈ કરાવો ને સાહેબ. નથી થાય એમ તમે જોઈ લો કેટલા માણસો કામ કરે છે જગ્યા જ નથી. બહારથી આવ્યો છું નથી મોરબી થાય એમ. કામમાં તલસમાં છું. હા એમ જ નથી અત્યારે માણસો પૂછ કરે જોઈ લ્યો બધી બાજુ આ કામ કરે છે જગ્યા નથી. નથી ઓકે. અરે વાહ, બજાર તો બહુ સરસ છે. લાવને એક એક દુકાને પૂછીને તપાસ કરું. પણ ના, એ લોકો પણ કામ કરતા હોય. હવે જાઉં તો જાઉં ક્યાં? કેને પૂછું? મારી મદદ કોણ કરશે? અરે વાહ, માતાજીનું મંદિર આવ્યું છે, તો લાવને દર્શન કરી લઉં. લગભગ જવાબ બહાર નથી, અંદર જ છે. આજે બીજો દિવસ થઈ ગયો છે. લવને આજ વરી પાછો જઈને એક છેલ્લી ટ્રાય તો કરું. ઓમે 2 દિવસથી કંઈ ખાધું નથી, કામ મળતું નથી. કરું તો કરું શું? એક ટ્રાય કરી લઉં. કોક તો હશે ને મારું, નકર ઘરે ભાગી જાઉં. સાહેબ અહીંયા સેટ કોણ છે? હું છું બોલો ને શું કામ હતું? કામની તલાશમાં હતો. કામમાં તો એવું છે અત્યારે માણસ છે મારી પાસે આજે સ્ટોકમાં. હવે જો એવું હશે તો હું તમને કહીશ. રેડી? તમારો નંબર કોન્ટેક્ટ નંબર દેતા. મોબાઈલ જ નથી સાહેબ મારી પાસે. તમારું નામ? મારું નામ રાજભાઈ. હા બરોબર. તો કાંઈ વાંધો નહીં. તો એવું હોય તો મહિનો દિવસ થઈને ચક્કર મારજો. નકર બીજે ક્યાંય મળે તો તમે તમારે ગોતી લ્યો. દરેક જગ્યાએથી ના ઉપરના આવવાથી આ વ્યક્તિ ઘણો નિરાશ થઈ ગયો છે. પણ આ વ્યક્તિ હજુ પણ હાર નથી માનતો. હવે જોઈએ આ વ્યક્તિ આગળ શું કરે છે. લાવ આ ભાઈને કંઈક કહું, જો ક્યાંક કામનો મેળ પડી જાય તો. ઓલા ભાઈને કંઈક કહું, જો ક્યાંક મેળ પડી જાય તો. પણ જવા દે ને, હવે તો મારી માના કોરે આવી ગયો. હવે તો મારી માં મેલડી કરે એ છે. કેમ ભાઈ અહીંયા બેહી ગયા? કાંઈ તકલીફ છે? ના ના ભાઈ, કામની તલાશમાં આવ્યો છું. તમારા ધ્યાનમાં કઈ છે? ઓહો, કામની તલાશમાં? હા ભાઈ, કામની તલાશમાં આવ્યો છું. તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને કામ અપાવો ને. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. એક મારો મિત્ર છે, એને પૂછી લો. પૂછો ને સાહેબ, ભગવાન તમારું ભલું કરે. એક જ મિનિટ. હાલો કેતનભાઈ. હાલો. હા ભાઈ, બોલ ને. ક્યાં હો તમે? અહીંયા ધક્કાવારીએ દર્શન કરવા આવ્યો છું. હું આયા જ છું. તમારા જેવું એક કામ હતું. હા આવો હાલો. આવ્યો 2 મિનિટ જ.
શું છે ભાઈ જયું? હા હારી જો શું છે, શું તકલીફ છે? બેઠો હતા ભાઈ અહીંયા બેસી ગયા કે કામ ધંધો મળતો નથી તેમ કીધું કાંઈ વાંધો નહીં, કીધું અમારા કેતનભાઈ છે એને કોન્ટેક્ટ કરું, તમારું કામનું નક્કી થઈ જાય. તો શું તમે કામ શું કરી શકો? ગમે સિરામિકમાં હાલે? આપણા એક બે મિત્ર છે એને હું વાત કરું અને તમારું કઈક કામનું સેટિંગ કરાવું. હલો, અશોકભાઈ, જય માતાજી ભાઈ. એક માણસ હતો એને આપણે કામે રાખવાનો હતો, લેબરની જરૂર છે આપણે ક્યાંય? હાજી, હા હા હા, તો છે આપણા મિત્ર છે ને લઈને આવું. હા એટલે આપણા એક દોસ્તાર છે, એનો જ એક ભાઈબંધ છે અને બિચારાને જરૂર છે ખરેખર, હા હિંમત હારી ગયો છે, તો આપણે થોડીક એની મદદ કરી દઈ. હા પાક, ચાલો લઈને આવું છું, મારી સાથે ગાડીમાં જ બેસેલા છે અત્યારે ભાઈને. ઓકે, હા હા, ભલે ભલે ભાઈ, જય માતાજી. હા હા. માતાજી અશોકભાઈ. જય માતાજી. હમણાં આપણે ફોનમાં વાત થઈ ને કે આપણો ભાઈબંધ આવે છે એક કામે, તમારે એને રાખવાનો છે, તો તમારી રીતે આને ક્યાંક સેટિંગ કરવા ભાઈ, આપણા મિત્ર છે, કઈ સારી જગ્યાએ એને કામ લગાડો અને ધીમે ધીમે પ્રગતિ કરે. ભાઈ ઘણી છે ને હિંમત હારી ગયા છે, આપણે એને હિંમત નથી હારવા દેવાના, તમારે એને આગળ લઈ જવાના છે. હવે જવાબદારી તમારી. બધી જવાબદારી મારી. સરસ સરસ. ચાલો હું લગાવી દઉં. જયુભાઈ બરોબર ને? રેડી રેડી રેડી. આ જયુભાઈ ના કહેવાયથી આપણે છે ને આ ભાઈ મહિલા છે. ના ના, એ ભાઈની જવાબદારી મારી. તમ તારે હાલો કામ બતાવી દો. આ વ્યક્તિએ ફેક્ટરીમાં 3 મહિના સુધી લગાતાર દિવસ રાત કામ કરીને ફેક્ટરીમાં કંઈક અલગ જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કેમ છે રાજભાઈ? કેમ છો? કેમ જેકમાં રેકડામાં ખેંચ્યા પછી અહીંયા કણે 6 મહિના કામ કર્યું, કેમ છે? શોટિંગમાં મજા આવી એકદમ? ક્યાં હતા ને ક્યાંથી ક્યાં તમે અત્યારે લઈ આવ્યા? મજા આવી ગઈ ને? પ્રમોશન કરેલું. પ્રમોશન થઈ ગયું ને? ઓલા કરતા તો હવે વધારે પ્રમોશન થઈ ગયું ને? બસ મહેનત કરો, આનાથી વધારે પણ આગળ તમે જઈ શકશો, ખાસ કરીને મહેનત. તમારા ભાઈ ના બીજા 6 મહિનામાં આ વ્યક્તિ તનતોડ મહેનત કરીને ખૂબ ને ખૂબ પ્રગતિ કરતો હોય તેવું જ નજરે પડે છે. રાજભાઈ કેમ છે? કેમ હાલે? રેડી? એવું છે? હવે તો બધું રેડી હાલે. 7-8 મહિના થઈ ગયા. હવે પછી તમે સંભાળો તો હું પછી બીજું પછી મારી પાસે 3-4 પ્લાન બીજા તો હું અહીંયા સંભાળું. કઈ વાંધો નહીં. અને ના ના એવું ન હોય તો ભાઈ તમારી મહેનત. હજી એવું લાગે તો બીજા 2-3 પ્લાન તમને હું દેવરાવીશ. તમારો સપોર્ટ, મહેનત કરો. કેતનભાઈનો સપોર્ટ, 1 વર્ષ થઈ ગયું આ વાતને. હા રેડી હાલ. આજે વાતમાં 1 વર્ષ વીતી ગયું, પણ આ વ્યક્તિએ કોઈ વાતની હાર નથી માની. જે વ્યક્તિ કામ ગોતતો હતો
એ વ્યક્તિ આજે પોતાનો ટાઇલ્સનો શોરૂમ પણ ઊભો કરી દીધો છે. સાઈડમાં તેના 3 કારખાનાના કોન્ટ્રાક્ટ પણ ચાલુ છે. એ વ્યક્તિ આજે ખૂબ ને ખૂબ પ્રગતિ કરતો જોવા મળે છે. લે આ લે કેમ ભાઈ અહીંયા? તું અહીંયા આવતો રહ્યો? ના ના, તમે ગોતીને ઘરમાંથી કાઢી મૂકો તને ગોતતા હતા. તો વાતમાંથી કે તું મોરબી હો. હા, શોરૂમ બોરૂમ કરી તો ગોતતા તને અહીંયા પહોંચ્યો. કેવો લાગ્યો? કેવો શોરૂમ મસ્ત ને કઈ રીતે આટલી બધી પ્રગતિ કરી છે? પેલા તો ઘરે શું કરે છે બધા ઈ મને કે. અરે કાંઈ નહીં, તને કાઢી મૂકો તો ચિંતા કરે બધા તારી. એને ખબર નથી આટલો બધો આગળ વયો ગયો ઈ. એવું? હા. એટલે કહાની તો બહુ મોટી છે. મને એક ભાઈ મળી ગયા, ધકાવરી મંદિરે ગયો તો ને, એક ભાઈ મને મળી ગયા, કેતનભાઈ. બરાબર. એ જગ્યાએ એના મદદથી, એના ભાઈબંધ દોસ્તારોથી અત્યારે હું આ લેવલે છું. ઈ ભાઈ ને હિસાબે આગળ વયો. હા, ઈ ભાઈ ક્યાં બોલાવો તો એને આપણે મળી. તારે કામ છે? હા, બોલાવો. કઈ વાંધો નહીં, ભાઈને જ ફોન કરીએ. હલો, કોણ? કેતનભાઈ બોલે? હા, રાજભાઈ બોલું. તમને યાદ હોય તો 1 વર્ષ પહેલા આપણે મળ્યા હતા. હા હા હા, બસ તમારી આશીર્વાદ છે ભાઈ. નહીં, આપણે શોરૂમ કરી નાખ્યો ને ભાઈ. હા, ટાઇલ્સનો. અને મારો ભાઈ એવો છે એટલે એ તમને મળવા માંગે છે. અમારે તો પેલા તમને ખબર હતી કે કઈ રીતના કહાની હતી. તમારા આશીર્વાદથી, તમારા બધા ભાઈઓના સપોર્ટથી અત્યારે આ લેવલે શું. તમે આવો કેટલું વર્ષનો તમને હું ગોતું છું. તમારા નંબર એક બીજા વ્યક્તિ આગળ લીધા મેં. હા હા, આવો આવો, આવે છે. જો હું તને કહેતો હતો ને, આ કેતનભાઈ. આવો આવો મોટા ભાઈ. કેમ છો કેતનભાઈ? બસ મજા રાજુભાઈ, કેમ છે? બસ તમારી આશીર્વાદ, બસ માતાજીની કૃપા અને તમારા ભાઈઓનો બધાનો સપોર્ટ. હજાર દિવસ પછી આપણે ઘણા મને 1.5 વર્ષ જેવું થઈ ગયું કે નહીં? હા, 1 વર્ષ 1.5 વર્ષ. તમે અહીંયા પેલા કામ કરતા અહીંયા જ? બસ ત્યાં આપણો કોન્ટ્રાક્ટ ચાલુ છે અત્યારે. 2 કારખાના બીજા છે. અત્યારે આપણે શોરૂમ કરી લીધો છે. સરસ સરસ કહેવાય ભાઈ. આ બધી માતાજીની દયા કહેવાય. આપણે અહીંયા મંદિરે ભેગા થઈ ગયા અને તમારી પ્રગતિ થઈ ગઈ. આટલી બધી બહુ સારું કામ કરો છો. અને ઘણા ટાઈમ પછી આપણે મળ્યા. તમારા તો કોન્ટેક્ટ નંબર નહોતા મારી પાસે. એક મારા મિત્રને કીધું કે ટકાવારી હમણાં વચ્ચે આવ્યો તો હું, તમને બહુ ગોઈતા ત્યાં. હવે તમને મોકલ્યા, માતાજીએ મોકલ્યા, મને કઈ ખબર નથી ભાઈ. ના ના, એ બસ એની બધી કૃપા કહેવાય. તમે જે અત્યારે આ લેવલો પ્રગતિ થઈ ગઈ અત્યારે તમારી, સરસ કહેવાય. અમે જોઈને રાજી થયા. તમે જે હિંમત હારી ગયા હતા, તૂટી ગયો તો કે ભાઈ હું કઈ નહીં કરી શકું, પણ ક્યારે છે ને હિંમત નહીં હારવાની. 100%. કોઈ પણ આપણે કામ કરીને એટલે આપણે પ્રગતિ થાય ને થાય. અમારા મોટા ભાઈ, થેન્ક યુ આને આટલો આગળ લાવવા માટે. ઈ ભાઈ આગળ આવ્યા, એની મહેનત થી આવ્યા છે. મેં તો ખાલી આપણે સજેસ્ટ કર્યું છે. મારા એક મિત્ર હતા જયુભાઈ, એને મને ફોન કર્યો હતો કે તમારા ભાઈ અહીંયા છે આવી રીતે. હા, અત્યારે ઘણું સારું છે. અમે રાજી એ હું તારા ઘરે કેદી આવો? હજી વાર છે મારે, હજી આગળ જવાય. ઘરે રાહ જોયો બધા. હજી ઘણું આગળ જવું છે. એટલે કેતનભાઈનો સપોર્ટ છે, અશોકભાઈના સપોર્ટ છે, અને આપણા જયુભાઈ બધાએ મને બહુ હેલ્પ કરી, મદદ કરી, અને સપોર્ટ એટલો કર્યો. કેતનભાઈ, તમે તો અહીંયા આવ્યા, મારો ભાઈ આવ્યો છે, તો હું પીશો, ચા કે ઠંડુ? અત્યારે ઠંડીનો મોસમ છે, ચા પી નાખી. ઠંડુ તો ચા પીશો ને? ઓકે, મંગાવી લઈએ આપણે ભાઈ. બાકી તમારા ભાઈ પ્રગતિ બહુ સારી કરી જો. તમે એ કાકા, 11 નંબરમાં ચા મોકલજો ને ઓફિસે. હા, રાજભાઈ બાકી ભાઈ બસ બાકી તો શાંતિ છે ભાઈ. તમારા બધાને સપોર્ટ અને કંપનીમાં ચાલ્યું રાખે. આ સાહેબ ને આપો. તમે લ્યો. અરે ના ના, લ્યો ને તમે. હું ચા નથી પીતો ભાઈ. તો મારે નથી પીવી. અરે ના ના સાહેબ, હારું ચા લ્યો ભાઈ થોડી. બસ એક કામ કરો, અડધી મને આપો જરા, કહ્યું હું ચા નથી પીતો. બસ બસ બસ. થોડી અરે ના, આવો આપણી ઓફિસે આવો ક્યારે? ના ના, મળીએ નેક્સ્ટ ટાઈમ. હમણાં કાલ તો બહાર જાઉં છું અમદાવાદ, પછી 2 દિવસ પછી આવું. હા, 100%. બાકુ મળીએ આપણે. ચા કેમ છે અહીંયાની? ચા એક નંબર. એને શું કે ગગનભાઈ? આવો રાજભાઈ, શું છે? બસ એકદમ મજા તો કયો. આ જો મારા મિત્ર 3 બેઠા છે ને હમણાં બીજા આવે છે, તમને મળવા માટે જો આજ સ્પેશિયલ. એવું છે? અરે હા યાર, હા, તમારી ઓફિસ તો બહુ સરસ છે.
લઈ લ્યો ખુરશી લઈ લ્યો રાજભાઈ, ખુરશી લઈ લ્યો. બેહો બેહો. અરે હું જરા કામમાં હતો સમજાતો ને એટલે અરે, બહુ લેટ થઈ ગયું. ના ના કાંઈ વાંધો નહીં, બેહો ને. શું હાલે બાકી તબિયત પાણી? બસ આનંદ આનંદ ગયો, પ્રભુની કૃપા છે. ચા મગાવી નહીં? તમારા લઈ ચા પહેલા મગાવી છે. હા તમે આવવાના હતા ને હજી અમે મિલનભાઈને ફોન કર્યો ચા લેતા આવ્યો તો એ દાદાને લઈને આવ્યા. એ કે હાલો એ કે ચા અહીંયા દેવા. એ મને હમણાં જ દેવા ગયા. ત્યાં ને ભેગા. હા બસ જો અમે વાત કરી હતી ને હમણાં કે ઓલા ભાઈ આપણે જે અત્યારે બહુ એવું સારું કામકાજ એનું હાલે છે એ આ ભાઈ પોતે. અરે આ ભાઈને તો ક્યાંક મેં જોયેલા હોય એવું લાગે. કેમ જોયેલા એટલે? અરે બહુ પરિચય છે આ ભાઈનો, મને અત્યારે મને યાદ નથી આવતું. કઈ જગ્યાએ? આપણે આ શું કે રેલવે સ્ટેશન ઉપર તમે મેળાવો? અરે હું કેમ આજથી લગભગ 1 થી 1.5 વર્ષ પહેલા. હા હું બાકડે બેઠો તો ને તમારો હા જો આ યાદ અરે યાર ભાઈ કેમ મજામાં? બસ મજા મજા હો. આ તો આપણે ઓળખાણ થઈ ગઈ એમને ઘણા દિવસ પછી હું તો આમને આમ જ એટલે તમે શેના માટે મળ્યા હતા ને? અરે એ તો ભાઈ મને એક સલાહ આપી હતી કે હું તો હારી ગયો તો હિંમત હારી ગયો તો હા. પછી ભાઈ આવીને બે બાજુ બેસી ગયા. મને કે કેમ ભાઈ થાકી ગયા છો બે અચ્છા. એને એમ કીધું કે હિંમત નહીં આપણું સારું થઈ જાય. મોરબી ઉતરો ને રેલવે સ્ટેશન આ ભાઈને ગોતતો હતો. મેં તમને ઓલો ફોન નતો કર્યો હા હા હા. કે મેં કીધું કેતનભાઈ એક માણસની જગ્યા રાખજો, એ માણસને રાખવાના. ઈ આ જ ભાઈ. જોજે કેવા કિસ્મત તમારા જોર કરતા હશે કે તમે આ ભાઈના શું તો ન આવ્યા પણ ઓલા આપણે બીજા એક ભાઈ હતા જયુભાઈ. હા એ બધી ભગવાનની કૃપા છે ભાઈ, બધાય ભેગું થાવું. ત્યાં સુધી તો હું નીકળી ગયો ભાઈ, મોરબી નીકળી ગયો, મોરબી પહોંચી ગયો, પછી તો બહુ હેરાન થયો. મેં તમને ગોતવાની ટ્રાય કરી પણ તમે નો મળ્યા તોય. ના હું ઘણી બધી જગ્યાએ રહી ગયો. ના ના અત્યારે બહુ એવું સારું એવું કામકાજ ચાલે એનું. આ આપણા મિત્ર મિલનભાઈ છે, હા એ અહીંયા મોરબીમાં જેનું કામકાજ સારું આવે એવું. પણ આ બધું આવી રીતે હાયલા રાખે છે. ક્યાં છો મિલનભાઈ? તમને કે જોયા હોય એવું લાગે છે. મને તમે ક્યાં જોયું? હું તો મોરબીમાં નવું છું. પછી જરા એ કે વસ્તુ કે તમે કામ કરવા માટે આવેલા. એક વર્ષ પહેલા હું તો બહુ બધે રહી ગયો ભાઈ. તો કોને મને તો યાદ ના આવે. મને મારી પાસે પણ આવેલો હતો. એવું ત્યારે મારી પાસે જગ્યા નથી, મેં તો પેલા પડે. અને તમારું કન્સ્ટ્રક્શનનું કામ આવતું હા, yes. શું આવ્યો હતો? હા, ફૂલ આગળ. હા હા જગ્યા છે. તમે એમ કીધું અત્યારે તો નથી. અત્યારે તો માણસો ફૂલ હતા ત્યારે. હા યાર આ બધા મારા ભાઈબંધ આગળ ગયા હતા કે શું કે આ મોરબીમાં વૈરા છો? અરે બધે રેકડો બહુ બધી જગ્યાએ રહી ગયો. એમ ને? હા, તો મને કામ જ અમુક અમુક જગ્યાએ ગયો કામ હાલતા તો અને આપણે ઘણા બધા મિત્રો છે એવું હવે કરીએ બાકી શું આપણે. કે હવે લાઈન સેટ થઈ ગઈ ને. હા હવે તો તમારી લાઈન સેટ થઈ ગઈ ને. અરે યાર તમારા બધા ભાઈઓનો સપોર્ટ યાર. અને આજે 2 વર્ષ પછી તે ઘણો આગળ પહોંચી ગયો છે. તેના સુધી પહોંચવું પણ કઠિન છે. આ એ જ વ્યક્તિ છે જેને દરેક જગ્યાએ પૂછીને પોતાની વેલ્યુએશન પણ ડાઉન કરી નાખી. અને આજ એ વ્યક્તિ ખૂબ જ પોતાની વેલ્યુએશન વધારીને તે ખૂબ ને ખૂબ પ્રગતિના પંથે જોવા મળે છે. અને આ વ્યક્તિ તે સમયમાં ખૂબ ને ખૂબ હારી ગયો હતો અને તે કંઈક અલગ જ પગલું ભરવા જતો હતો. તેના બદલે એક સપોર્ટથી ખૂબ જ આગળ વધી ગયો. એ છોટુ લે તું અહીંયા કેમ બેઠો? હાલમાં ફેર હાલ. છોટું એક વાત યાદ રાખજે, જિંદગીમાં કોઈ દિવસ હિંમત નહીં હારવાની.